शांति रूपेण संस्थिता नमस्ते श्री नमस्ते श्री नमो नमः। या देवी सर्वभूतेषु संस्कार रूपेण संस्थिता नमस्ते श्री नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता नमस्ते श्री नमो नमः। मां चामुंडा ने प्रार्थना करो कि सर्व जीव ने माताजी सुखी राखे અને સારી તંદુરસ્તી આપે। मां चामुंडा ने આપણે યાદ કરીએ અને मां चामुंडा कुलदेवी ने યાદ કરીએ ને એક માતાજીની થોડી આરાધના કરી ભક્તિ કરી અને પછી આપણું જે આજનો લાઈવ સેશનનો જે ટોપિક છે એના પર આપણે જઈએ। તો આજનો આપણો જે લાઈવ સેશનનો ટોપિક જે છે એ વાના દુખાવા માટે તેમજ શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા માટેનો પાવડર કઈ રીતે ઘરે બનાવવો, એનો ઉપયોગ કઈ રીતે કરવો, જે મિત્રો પાસે પાવડર બનાવવાની અનુકૂળતા નથી એ મિત્રો માટે શું વૈકલ્પિક વ્યવસ્થા છે એની વિશે આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલા તો આપણે માતાજીની આરાધના એક વખત કરીએ અને માતાજી સુધી આપણો અવાજ પહોંચે એવી આપણે આરાધના કરીએ કે ચામુંડ મારા આ કુળમાં કાયમ પૂજાય સવાર સાંજ આ દીવડા ઘરમાં થાય। ચામુંડ મારા આ કુળમાં કાયમ પૂજાય સાંજ સવાર આ દીવડા ઘરમાં થાય। કે મારી ઓ મારી આ ચામુંડા જેને મળી જાય નાવે અંધારે અજવાળા થાય। ચામુંડ નામ લેતા દુઃખ દૂર થાય। માતાજીનું નામ લેતા દુઃખ દૂર થાય। કે મેલડીમાં મારા આ કુળમાં કાયમ પૂજાય સાંજ સવાર દીવડા ઘરમાં થાય। કે મારી ઓ મારી આ મેલડીમાં જેને મળી જાય ના ઘેર અંધારે અજવાળા થાય। મેલડીમાંનું નામ લેતા દુઃખ દૂર થાય। માતાજીનું નામ લેતા દુઃખ દૂર થાય। આ બુટ ભવાની મારા આ કુળમાં કાયમ પૂજાય સાંજ સવાર દીવડા ઘરમાં થાય। કે મારી ઓ મારી આ બુટમાં જેને ઓળી જાય એના ઘેર અંધારે અજવાળા થાય। બુટમાંનું નામ લેતા દુઃખ દૂર થાય। માતાજીનું નામ લેતા દુઃખ દૂર થાય। આ ગાવડીમાં મારા આ કુળના થાપાની છે દેવ સાંજે સવાર આ દીવડા ઘરમાં થાય। કે મારી ઓ મારી આ ગાવડીમાં જેને મળી જાય એના ઘેરે અંધારે અજવાળા થાય। ગાવડીમાંનું નામ લેતા દુઃખ દૂર થાય। માતાજીનું નામ લેતા દુઃખ દૂર થાય। બોલજી ચામુંડા માતા કી, કુળદેવી માતા કી। જય માતાજી બધા મિત્રોને। જે મિત્રો મારી સાથે અત્યારે જોડાયેલા છે અને જે નથી જોડાયેલા એ મિત્રોને પણ માતાજી સુખી રાખે અને સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના। તો આજનો આપણો જે લાઈવ નો સેશન જે છે એ ટોપિક મેં કીધું એ પ્રમાણે વાના દુખાવા માટે કે પછી શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા માટેનો પાવડર ઘરે આપણે કઈ રીતે બનાવવો ને એનો ઉપયોગ કઈ રીતે કરવો, કઈ રીતે અને કેટલા ટાઈમ સુધી એનો આપણે ઉપયોગ કરવાનો છે એના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે જોઈશું।
તો સૌથી પહેલા તો આપણે બધા જાણીએ છીએ કે વાનો દુખાવો, સાંધાનો દુખાવો, જોઈન્ટ પેન જેને કહેવામાં આવે છે, એ દુખાવો, શરીરને લગતો કોઈ પણ પ્રકારનો દુખાવો, એ દુખાવો જે છે અત્યારે દિવસે દિવસે આપણે બધાને વધતો જાય છે. એના ઘણા બધા કારણો છે. એમાં ઘણી વખત જો ઓવરવેટ હોય તો એને લીધે પણ એવું બનતું હોય છે. જો વધારે પડતી ખટાશ ખાવામાં આવે અને એ ખટાશ જે છે નડતી હોય તો એને લઈને પણ ઘણી વખત આ વાનો દુખાવો જે આપણને થતો હોય છે. વાનો દુખાવો એટલે સામાન્ય આપણે વા એટલે કે વાયુ એટલે કે ગેસને લીધે જે દુખાવો થાય છે એને વાનો દુખાવો કહેવામાં આવે છે. એટલે કે શરીરમાં વાત પિત્તનું પ્રમાણ જે છે, કફનું પ્રમાણ, વાત પિત્ત અને આયુર્વેદમાં 3 મુખ્ય શરીરના જે રોગ થવા માટેના કારણો છે. એમાં વાત પિત્ત અને કફનું જે પ્રમાણ જે છે એનું બેલેન્સ જે છે એ ડિસ્ટર્બ થાય એટલે શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. એટલે વાનો દુખાવો જે છે એટલે કે વાતનું બેલેન્સ, શરીરમાં વાયુનું બેલેન્સ જે છે એ ડિસ્ટર્બ થાય છે. એટલે શરીરમાં આપણને વાનો દુખાવો થાય છે. બરાબર. વાનો દુખાવો એ સામાન્ય એની વ્યાખ્યા છે કે વાનો દુખાવો આપણને કઈ રીતે થાય, સ્નાયુનો દુખાવો કઈ રીતે થાય, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે વ્યાખ્યા જોઈએ. હવે એની માહિતી જોઈશું કે શરીરમાં વાનું એટલે કે ગેસનું સંતુલન એટલે કે બેલેન્સ ડિસ્ટર્બ થાય એટલે વાનો દુખાવો થાય છે. વાનો દુખાવો પડતો હોય છે ક્યારેક કોઈને ખંભામાં, કોઈને પગમાં, કોઈને ઘૂંટણમાં, સાંધામાં, એ પ્રકારે અલગ અલગ થતો હોય છે. તો વાનો જે આખું બેલેન્સ છે એ જાણવા માટે સૌથી પહેલા તો આપણે કબજિયાત જો રહેતો હોય તો એને દૂર કરવો ખૂબ જરૂરી છે. કબજિયાત જો હશે તો વાતનું બેલેન્સ બગડશે અને વાનું બેલેન્સ બગડવાથી વાનો દુખાવો, સાંધાનો દુખાવો જેને આર્થરાઇટિસ કહેવામાં આવે છે, એવો દુખાવો જે છે એ વધારે પ્રમાણમાં થશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો. જો મિત્રોને શરીરમાં કબજિયાતની તકલીફ છે, જે મિત્રો ખાસ નોંધ લેવી કે શરીરના દુખાવા માટે કે આમ તો આપણે બધા જાણીએ કે કબજિયાત જે સર્વ રોગનું મૂળ છે, તો કબજિયાતને દૂર કરવો ખૂબ જરૂરી છે. કોઈ પણ પ્રકારના રોગને મટાડવા માટે કબજિયાતને દૂર કરવો ખૂબ જરૂરી છે. કબજિયાત જો દૂર કરવામાં આવે તો એ આપણને ઘણા બધા ફાયદા એના થતા હોય છે. 1 મિનિટ, આપણે થોડુંક આ એક મેસેજ છે એનો આપણે પહેલા રિપ્લાય કરી પછી થોડુંક આપણે લાઈવ સેશન આગળ વધારીએ. મેડિકલ સ્ટોર કેમિસ્ટ ભગત ક્યાંથી છો? ઓકે, મેરભાઈ, હું છું બોટાદથી અને બોટાદ જે છે એ સાળંગપુર કદાચ નજીકમાં લોકો જે મારી સાથે જોડાયેલા છે હું ખ્યાલ છે. સાળંગપુર જે કષ્ટભંજનજી હનુમાનજી મહારાજનું, કે જ્યાં એમ કહેવાય છે કે શ્રદ્ધા કા દૂસરા નામ સાળંગપુર ધામ, આવું કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય છે એનું નામ સાળંગપુર હનુમાન દાદાજી હાજરા ગિરામાં છે. એવું સાળંગપુર ધામ બોટાદથી 11 કિલોમીટર છે. એટલે સાળંગપુરથી બોટાદ 11 કિલોમીટર આવે છે. નજીક જ છે. બાજુમાં ગઢડા સ્વામીના છે, આ બધું જે પાળિયા ઠાકરની, વિહલાનાથની બહુ મોટી જગ્યા છે. તો 3 જે મુખ્ય દેવસ્થાનકો છે ત્યાં વચ્ચે બોટાદ આવેલું છે. તો ક્યારેક સાળંગપુર આવો તો મને મળજો, તો મળીને આપણને આનંદ થશે. તો ખાસ કરીને કબજિયાત જે છે એને દૂર કરવો ખૂબ જરૂરી છે. જો કબજિયાતને દૂર કરવામાં આવે તો વાનું જે વાતચીતનું બેલેન્સ જે છે એ સંતુલનમાં રહેશે અને વાનો દુખાવો જે છે એ આપણને વગર દવાએ ઘણી વખત ફાયદો થઈ જતો હોય છે. તો કબજિયાત મટાડવા માટે ઘરગથ્થુ ઉપાય તમે કરી શકો, ગરમ પાણી પણ કરી શકો છો. પણ ક્રોનિક ક્યાંય કોન્સ્ટિપેશન થતો હોય, વધારે પ્રમાણમાં જો કબજિયાત રહેતો હોય તો એના માટે આયુર્વેદિક ચૂર્ણ જે મારી પ્રોડક્ટ છે અને મેં પોતે મેન્યુફેક્ચર કરાવેલી છે, એનું માર્કેટિંગ હું પોતે કરું છું, એવું મારું કબજિયાત ચૂર્ણ અવેલેબલ છે. તો જે મિત્રોને કબજિયાત રહેતો હોય, વધારે પ્રમાણમાં કબજિયાત રહેતો હોય, એ મિત્રો જો આ કબજિયાત ચૂર્ણ મંગાવવા માંગતા હોય તો મારા વોટ્સએપ નંબરમાં મને કોન્ટેક્ટ કરી શકે છે. દરેક વિડીયોની નીચે વોટ્સએપ નંબર મેન્શન કરેલો હોય છે. તેમ છતાં હું કહી દઉં તો મારો વોટ્સએપ નંબર છે 70 43 51 59 57. આ મારો વોટ્સએપ નંબર છે. આ વોટ્સએપ નંબરમાં તમે મેસેજ કરીને ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરી શકો છો અને આ કબજિયાત ચૂર્ણ વિશે વધુ માહિતી તમે મેળવી શકો છો. તો જો હવે આપણે ચૂર્ણ ઘરે બનાવવાનું છે વાના દુખાવા માટેનું, કઈ રીતે બનાવવાનું, કેટલી વસ્તુની એમાં આપણે જરૂર પડવાની છે એના વિશે આપણે માહિતી જોઈએ. તો વાનું ચૂર્ણ જે આપણે ઘરે બનાવવાનું છે એ ચૂર્ણના ઉપયોગ શું છે એ પહેલા આપણે જાણી લઈએ. એક તો વાના દુખાવા માટે, સાંધાના દુખાવા માટે, સ્નાયુના દુખાવા માટે,
શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા માટે 15 વર્ષથી માંડી અને ઉપરના ગમે તેટલી વર્ષના મિત્રો આ ચૂર્ણનો ઉપયોગ કરી શકે છે, એટલે કે ઘરે બનાવીને એનો ઉપયોગ કરી શકે છે. મુખ્ય જે છે એ આપણે બનાવવા માટે 4 વસ્તુની જરૂર પડવાની છે. આ ચૂર્ણ બનાવવા માટે મુખ્ય 4 વસ્તુની જરૂર પડવાની છે. તો કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે એ આપણે જાણી લઈએ. તો જે વાહ માટેનું, દુખાવા માટેનું, સાંધાના દુખાવા માટેનું, શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા માટેનું ચૂર્ણ ઘરે બનાવવાનું છે. એમાં આપણે સૌથી પહેલા મેથી પાવડર જરૂર પડશે, હળદર જરૂર પડશે, સૂંઠ પાવડર જરૂર પડશે અને અશ્વગંધા પાવડર જરૂર પડશે. 4 વસ્તુ જે છે એ 100 ગ્રામ લેવાની છે અને દરેક આપણે પાવડર ફોર્મમાં જોઈશે. લગભગ દરેકના ઘરે મેથી પાવડર હોય છે, સૂંઠ પાવડર હોય છે, હળદરમાં તો કઈ કહેવાનું હોય જ નહીં. હવે એક અશ્વગંધા ચૂર્ણ જે છે એ લગભગ દરેક આયુર્વેદિક મેડિકલ સ્ટોર પર મળી જતું હોય છે. તેમ છતાં જે મિત્રોને એના વિશે જો માહિતી ન હોય ને એ અશ્વગંધા ચૂર્ણ પણ જો અમારી પાસેથી મગાવવું હોય તો એ પણ અમે તમને વ્યવસ્થા કરી આપશું. અશ્વગંધા ચૂર્ણ જે છે એ પણ તમે અમારી પાસેથી મગાવી શકો. ટોટલ 4 વસ્તુની આપણે જરૂર પડશે: હળદર, સૂંઠ પાવડર, મેથી પાવડર અને અશ્વગંધા ચૂર્ણ. 4 વસ્તુ જે છે એ 100 ગ્રામ લેવાની છે. એટલે ચૂર્ણ બનશે એ કેટલું બનશે? 400 ગ્રામ ચૂર્ણ બનશે. 4 વસ્તુ 100 ગ્રામ આપણે લઈએ એટલે આપણને 400 ગ્રામ ચૂર્ણ મળે. તો આ ચૂર્ણ જે છે એ કઈ રીતે બનાવવાનું છે આપણે જાણી લઈએ. તો સૌથી પહેલા તો મેથી પાવડર લેવાનો છે, મિક્સરમાં નાખવાનો છે. સૂંઠ પાવડર લેવાનો છે, મિક્સરમાં નાખવાનો છે. અશ્વગંધા પાવડર લેવાનો છે, 100 ગ્રામ સૂંઠમાં મિક્સરમાં નાખવાનો છે. હળદર 100 ગ્રામ મિક્સરમાં નાખવાનું. 4 વસ્તુને મિક્સરમાં નાખી અને મિક્સરમાં બરાબર મિક્સ થઈ જાય એ રીતે એને ફેરવવાનો છે. થોડી વાર તમે ફેરવશો એટલે લગભગ બધું જે છે મિક્સ થઈ જાય છે અને એકદમ પાવડર ફોર્મમાં આવી જશે. જરૂર પાવડર ફોર્મમાં જ હોય પણ એનાથી પણ બારીક એકદમ પાવડર ફોર્મમાં આ દરેક વસ્તુ જે છે એ આવી જશે. હવે આ ચૂર્ણ જે આપણે બનાવ્યું છે એ એવી બોટલમાં ભરવાનું છે કે જેમાં ભેજ ન લાગે, એટલે કાચની બોટલ જ આપણે લેવી પડશે. કાચની બરણી હોય કે કાચની બોટલ હોય એમાં આ ચૂર્ણ જે છે એ ભરી દેવાનું છે. હવે આ ચૂર્ણ તૈયાર આપણું થઈ ગયું છે વાહના દુખાવા માટે, સાંધાના દુખાવા માટે કે શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા માટે. આ ચૂર્ણ જે છે આપણે બનાવી દીધું છે ઘરે, આરામથી બની શકે એવું છે. એમાં કોઈ બહુ લાંબી મહેનત પણ નથી પડે એવું. આ ચૂર્ણનું રિઝલ્ટ જે છે એટલું બધું જબરજસ્ત છે કે તમે માત્ર 14 દિવસ સુધી એક ધારો હું કહું એ પ્રમાણે જો તમે પ્રયોગ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે. તો હવે આપણે જાણી લઈએ કે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે. તો એના ઉપયોગમાં સવારે, બપોરે અને રાત્રે દિવસમાં 3 ટાઈમ 1 ચમચી 1 ગ્લાસ નવશેકા ગરમ પાણી સાથે આ ચૂર્ણ પીવાનું છે. એટલે કે સવારે 1 ગ્લાસ નવશેકું ગરમ પાણી લેવાનું, એની અંદર 1 ચમચી ચૂર્ણ નાખી હલાવી અને પછી પી જવાનું. એ જ રીતે બપોરે અને સેમ પ્રોસેસ પાછી રાત્રે 3 ટાઈમ જમીને પછી આ ચૂર્ણ પીવાનું છે. જ્યાં સુધી ચૂર્ણ આપણે લેતા હોય ત્યાં સુધી બને તો તીખું તળેલી, આથાવાળી વસ્તુ, મેંદો કે ખટાશ જો પણ નડતી હોય તો એને થોડાક ટાઈમ સુધી બંધ કરવું ખૂબ જરૂરી છે. માત્ર તમે 14 દિવસ સુધી એક ધારો આ પ્રયોગ કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે. જે મિત્રોને વધારે પ્રમાણમાં તકલીફ છે એ મિત્રો 14 ને બદલે 28 દિવસ સુધી પણ આ પ્રયોગ કરી શકે છે. જો વધારે તકલીફ રહેતી હોય તો તમે 42 દિવસ સુધી પણ આ પ્રયોગ કરી શકો છો. વ્યક્તિએ ઉપયોગ કરવાની જે કાંઈ અવધિ છે એનો સમય મર્યાદા છે વધી જતી હોય છે. જેને સામાન્ય દુખાવો રહેતો હોય તો માત્ર 8 દિવસમાં મટી જશે. જેને વધારે રહેતો હોય એને 14 દિવસ, એનાથી વધારે 28 દિવસ, 42, એવી રીતે તમારે 14 દિવસ એમાં એડ કરતું જવાનું છે. પણ એક વખત તમે 14 દિવસ સુધી આ આખી પ્રોસેસ પૂરી કરશો, 14 દિવસ સુધી તમે આ ચૂર્ણ પીવો એટલે તમે કલ્પના પણ નહીં કરી હોય એટલું ખૂબ સરસ મજાનું રિઝલ્ટ એનું મળશે. શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી એવું આ એક ચૂર્ણ જો તમે જાતે બનાવશો, ઘરે બનાવશો તો તમને લગભગ હું તો એવું માનું છું કે જે કાંઈ દવાઓ તમે વારંવાર દુખાવામાં લેતા હોય છો, પેઇન કિલર તમે દવા લેતા હોય છો, તો એ દવા જે છે એ દવા પણ કદાચ તમારે લેવાની જરૂર નહીં પડે. જો બહુ મોટો કોઈ ઇસ્યુ ન હોય તો તમારે દવા લેવાની પણ કોઈ જરૂર નહીં પડે.
એટલું સરસ મજાનું આ ચૂર્ણનું રિઝલ્ટ તમને મળશે. ખાસ વાત એ કરવાની કે જે મિત્રોને વધારે પડતી તકલીફ છે અને ઓવર વેઇટ છે, વજન ઘટાડવાનો પ્રયત્ન કરવો અને તેમ છતાં એવું લાગે તો એક વખત રેડિયો ડોક્ટરની સલાહ પણ લેવી ખૂબ જરૂરી છે. જનરલી તો શું છે કે આમાં એવી કોઈ વસ્તુ આપણે એડ કરતા નથી કે જે આપણને નુકસાનકારક હોય, તેમ છતાં એક વખત એવું લાગે કે વધારે પડતી સમસ્યા છે, વધારે પડતી તકલીફ જેવું છે, એક વખત ડોક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે. માટે ડોક્ટરની સલાહ લઈ અને જે કઈ તમને કે પ્રમાણે પહેલા જોઈ લેવાનું, પછી તમારે આ ચૂર્ણ પણ શરૂ રાખવાનું, એટલે તમને એટલું જબરજસ્ત રિઝલ્ટ મળશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. મહત્વની વાત એ છે કે ભાઈઓ અને બહેનો પણ આ ચૂર્ણનો ઉપયોગ કરી શકે છે. બાળકો 15 વર્ષથી માંડી અને ઉપરના ઉંમરના જે છે એ તમામ ભાઈઓ અને બહેનો આ ચૂર્ણનો ઉપયોગ કરી શકે છે. જેને દુખાવો થતો હોય, જેટલી ઉંમર હોય એ વ્યક્તિઓને દુખાવો થતો હોય તો એને પણ આ ચૂર્ણનો ઉપયોગ થઈ શકે છે. અને ખાસ કરીને ઓલ્ડ એજ એટલે બહુ મોટી ઉંમર 70 કે હોય, એમાં હાડકાનો ઘસારો પડ્યો હોય અને તો એને કેલ્શિયમની પણ સાથે ટ્રીટમેન્ટ લેવી પડે. અને ખાસ કરીને 40 પછી અત્યારના સમયમાં કેલ્શિયમનો ઘટાડો થતો હોય છે, વિટામિન B12 નો ઘટાડો થતો હોય છે, તો એ થોડુંક એક વખત રિપોર્ટ કરીને પાછું ચેક કરાવી લેવાનું. એટલે આપણને કોઈ બહુ તકલીફ જો વધારે હોય તો કદાચ કેલ્શિયમની ખામી હોય તો એમાં નેચરલ કેલ્શિયમ ટેબ્લેટ પણ આવતી હોય છે આયુર્વેદિક, તો એ તમે લઈ અને કેલ્શિયમની જે કઈ ઉણપ છે એને પૂરી કરી શકો છો. ટૂંકમાં તમારે જે કાંઈ આખી આ પદ્ધતિ છે દુખાવો મટાડવા માટેની, એ તમે 14 દિવસ સુધી કરો એટલે ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે. પણ પાવડર લેવા છતાં જો 40 ઉંમર હોય, 40 વર્ષ પછી ઉંમર હોય તો પાવડર લેવા છતાં જો ફેર ન પડે તો એનો મતલબ એવો થાય કે ભાઈ કેલ્શિયમની ખામી હોઈ શકે, વિટામિન B12 ની ખામી હોઈ શકે. તો આવા બધા જે કઈ વધારાના કારણો છે એને ધ્યાનમાં રાખી અને તમારે સારવાર લેવી ખૂબ જરૂરી છે. એ સિવાય ખાસ કે જે મિત્રો પાસે ચૂર્ણ બનાવવાની અનુકૂળતા નથી, મતલબ કે સમયની કોઈ મિત્રો પાસે અનુકૂળતા નથી કે ભાઈ આ બધી માથાકૂટ ક્યાં કરવી, અમારે ક્યાં બધું ઘરે બનાવવું. પણ હું તો એટલું જ કહીશ કે ભાઈ જો શરીર જે છે એ આપણે તંદુરસ્ત અને સ્વસ્થ રાખવું એ આપણી પહેલી પ્રાયોરિટી આપણે કહી શકીએ. પહેલું સુખ તે જાતે નર્યા, આપણે બધા કહેવત જાણીએ છીએ. તો પહેલું સુખ જે છે જાતે નર્યા, એ કહેવતને ધ્યાનમાં રાખી અને આટલી મહેનત તો આપણે શરીર માટે કરવી જરૂરી છે. તેમ છતાં જે મિત્રો પાસે સમયની અનુકૂળતા નથી એવા મિત્રો માટે એક ખૂબ જ સરસ મજાનો રસ્તો છે, વૈકલ્પિક વ્યવસ્થા જેને કહેવામાં આવે છે, એવી વૈકલ્પિક વ્યવસ્થા છે. એવા મિત્રો માટે આ ચૂર્ણ જે છે તમને રેડીમેડ અમે અહીંથી આપીશું. એટલે કે જે મિત્રો પાસે અનુકૂળતા નથી આ ચૂર્ણ બનાવવા માટેની, એવા મિત્રો માટે અમે આ ચૂર્ણ ઘરે બનાવેલું છે. ઘરે અમે આ ચૂર્ણ બનાવી રેડીમેડ તમને આપીશું. એટલે તમારે ઘરે કઈ માથાકૂટ કરવાની જરૂર નહીં પડે. હું તો એટલું જ કે ભાઈ તમે રાતે બનાવો તો તમારે સારું રહેશે. તેમ છતાં જે મિત્રો પાસે મેં કીધું એ પ્રમાણે સમયની અનુકૂળતા નથી, એવા મિત્રો માટે ખાસ અમે આ બધી મહેનત કરી અને જે માત્રામાં મેં કીધું એ જ માત્રામાં અમે ચૂર્ણ ઘરે બનાવેલા છે. તો જે મિત્રોને આ ચૂર્ણ મારી પાસેથી મંગાવવું છે અને આ ચૂર્ણ વિશે વધુ માહિતી મેળવવી છે તો એવા મિત્રો મારા વોટ્સએપ નંબરમાં ડાયરેક્ટ સંપર્ક કરી શકે છે. મારો વોટ્સએપ નંબર એક વખત જો રિપોર્ટ કરું છું, 70 43 51 99 57 અમારો વોટ્સએપ નંબર છે. આ વોટ્સએપ નંબરમાં તમે આ ચૂર્ણ વિશે માહિતી મેળવી શકો છો. હવે આ ચૂર્ણ જે છે આપણે 4 વસ્તુ 100 ગ્રામ એડ કરી એટલે એમાં 400 ગ્રામ તો વજન થઈ જ ગયું. આપણે બધા જાણી ગયું 100 ગ્રામ 4 વસ્તુ એટલે 400 ગ્રામ થયું. તો એની કિંમત જે છે એ 300 એટલે કે 300 રૂપિયા એની કિંમત છે. અને એમાં ઇન્ક્લુડેડ ડિલિવરી ચાર્જ છે. જનરલી આમ જો તો ગુજરાતમાં 50 રૂપિયા ડિલિવરી ચાર્જ હોય છે, તો વજન કેટલું એના ઉપર ડિલિવરી ચાર્જ હોતો હોય છે. ગુજરાત બહાર જે છે એનો ડિલિવરી ચાર્જ અલગ 20-25 રૂપિયાનો ફેર પડતો હોય છે. તો આ જે ચૂર્ણ જે છે 300 રૂપિયાનું 400 ગ્રામ જે ભાના દુખાવા માટેનું ચૂર્ણ જે છે એ ઇન્ક્લુડેડ ડિલિવરી ચાર્જ સાથે 300 રૂપિયા છે. તો જે મિત્રોને આ વા માટેનું ચૂર્ણ અમારી પાસેથી મંગાવવું હોય તો અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી શકે છે. ખાસ કરીને વાત મહત્વની કે જે મિત્રોનું ઓવરવેટ છે એવા મિત્રોએ વજન ઘટાડવું ખૂબ જરૂરી છે. વજન જેટલું તમે ઘટાડશો એટલું તમારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.
ખટાશ મેં કીધું એ પ્રમાણે તમારે ઓછી કરવાની છે. ખટાશ જો નડતી હોય તો ઓછી કરવાની, કબજિયાતને દૂર કરવાનો. અમુક ફેક્ટરોને ધ્યાનમાં રાખીને જો તમે આ ચૂર્ણ અને ઘરે તમે આ પ્રમાણે એનો ઉપયોગ કરશો તો ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે. હું તો મારા અભ્યાસ પ્રમાણે એવું કહું છું કે ભાઈ અત્યારના સમયમાં વાળનો દુખાવો, સાંધાનો દુખાવો અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની જે કાંઈ તકલીફો જે છે એ અત્યારે લગભગ દરેક ઘરે કાંઈક ને કાંઈક હોય છે. કાં વાળનો દુખાવો હોય, કાં સ્નાયુનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર હોય, એક વસ્તુ તો દરેકના ઘરમાં હશે અને હશે જ છે. એના કારણો તરફ આપણે નથી ધ્યાન દેતા, એને ઇગ્નોર કરીએ છીએ આપણે કે ભાઈ એવું તો હોય એમ, પણ એવું ન હોવું જોઈએ. કેમ કે જો એક વ્યક્તિને આ શરૂઆત થશે તો કાલે બીજી વ્યક્તિને, તો ઘરમાં માનો કે 5 સભ્ય હોય તો 5માંથી 3 સભ્યને જો આ તકલીફ હોય તો એ ખૂબ મોટી મુશ્કેલી કહી શકાય. ભવિષ્યમાં એવું બને કે 5 સભ્યો હોય તો 5ને કંઈક ને કંઈક તો બીમારી હોય, તો આ બીમારી આપણા ઘરમાં ન આવે, આપણું જીવન જે છે, આપણું શરીર જે છે સ્વસ્થ અને તંદુરસ્ત રહે, એના માટે હંમેશા આપણે પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે. શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત જેટલું આપણે રાખીશું એટલો જ લાભ જે છે ડાયરેક્ટ આપણને એ રીતે મળશે કે દવા પાછળ જે ખર્ચા થતા હોય, મેડિક્લેમ લેવાની આપણે જરૂર પડતી હોય, તો આવું બધું જે છે થોડું અંશે આપણે ખર્ચા જે છે એમાં ઘટાડો કરી શકીએ છીએ. માટે શરીરની તંદુરસ્તી જાળવવી આપણી પહેલી પ્રાયોરિટી આપણે ગણી શકીએ. તો આ આપણે વાત થઈ વાના લીધે શરીરનો દુખાવો થતો હોય, સાંધાનો દુખાવો થતો હોય, જોઈન્ટ પેન જેને આપણે કહીએ છીએ, સ્નાયુનો દુખાવો કે પછી શરીરના કોઈ પણ દુખાવા માટે આ ચૂર્ણ જે છે ખૂબ ઉપયોગી છે. એક ખાસ પેટના દુખાવામાં આ ચૂર્ણ જે છે ઉપયોગમાં નહીં આવે, માત્ર સ્નાયુના, સાંધા અને વાના દુખાવા માટે જ આ ચૂર્ણ ઉપયોગમાં આવશે. પેટનો દુખાવો જે છે એ વસ્તુ આથી અલગ છે. તો એ પ્રમાણે જો આ ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારું અને ખૂબ ફાયદાકારક આ ચૂર્ણ આપણે ઘરે બનાવી શકીએ છીએ. તેમ છતાં જે મિત્રો પાસે સમય અનુકૂળતા નથી એવા મિત્રો આ ચૂર્ણ અમારી પાસેથી ડાયરેક્ટ રેડીમેડ મગાવી શકે છે. તો આ ચૂર્ણ વિશે વધુ માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ નંબરમાં તમે સંપર્ક કરી શકો છો. મારો વોટ્સએપ નંબર ફરી એક વખત હું રિપીટ કરું છું, 70 43 51 99 57 અમારો વોટ્સએપ નંબર છે. મારા વોટ્સએપ નંબરમાં આ ચૂર્ણ વિશે તો તમે માહિતી મેળવી શકો છો, પણ એ સિવાય આરોગ્યને લગતી કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર હોય, દેશી ઉપચારને લગતી કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર હોય, આયુર્વેદિક દવા વિશે કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર હોય, અથવા તો આયુર્વેદિક દવાઓ અમારી પાસેથી ખરીદી કરવી હોય, મારા વિડીયોને અનુલક્ષીને કોઈ તમારે ઇન્ક્વાયરી કરવી હોય, મારા વિડીયોમાં જે કંઈ હું માર્ગદર્શન આપું છું પ્રોડક્ટ વિશે કે કોઈ પણ દેશી ઉપચાર વિશે, એના વિશે તમારે કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર હોય તો બિંદાસ તમે મારા વોટ્સએપ નંબરમાં મેસેજ કરી શકો છો. મારો એ સિવાય મારા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે, તો વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે જે મેં વોટ્સએપ નંબર આપ્યો હવે તમારે ખાલી જય માતાજી એટલું લખીને મોકલો એટલે તમને એક લિંક આવશે, એમાંથી તમે મારા વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો. એ સિવાય દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે એમાં મારા વિડીયો મૂકેલા જ છે, અને દરેક જગ્યાએ મારા વોટ્સએપ નંબર પણ હું મેન્શન કરું છું. તો સરળતાથી આપણે એકબીજા સાથે વાત કરી શકીએ એના માટેની ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે. તો જે મિત્રોને આરોગ્યલક્ષી કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી હોય એ મારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી શકે છે. તો એ સિવાય જે મિત્રોને અત્યારે હાજર છે એ મિત્રોને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી હોય દેશી ઉપચારને લગતી, એ પણ જો અહીંયા પૂછે તો એનું આપણે અત્યારે સોલ્યુશન આપી શકીએ. તો એક ભાઈનો પ્રશ્ન છે કે ભાઈ સિલસ માટે શું છે? સૌથી પહેલા તો ગોસ્વામીભાઈને જય માતાજી, માતાજી સુખી રાખે અને સારી તંદુરસ્તી આપે એવી માતાજીની પ્રાર્થના. તેમનો પ્રશ્ન છે કે ભાઈ સિલસ માટે શું કરવું? તો સિલસ જે છે એને અર્ટિકેરિયા કહેવામાં આવે છે અંગ્રેજીમાં. સિલસ જે છે કઈ રીતે થાય છે અને એને મટાડવા માટે શું કરવું એના વિશે થોડુંક આપણે 2-5 મિનિટ માહિતી મેળવી લઈએ. સિલસ જે છે ઘણી વખત આપણને બહુ હેરાન કરતી હોય છે. ખાટું ખાવાથી ઘણું બધું એમાં હોય છે કે ભાઈ બહારનું પણ ખાય તો ઉપડી જાય, ખાટું ખાય તો ઉપડી જાય, ઘણાને મધમાખી કરડે તો પણ સિલસ
ઉપડી જતી હોય છે, એના કારણો અલગ અલગ હોય છે. ઘણાને પેટમાં કૃમિ હોય તો પણ સિરસ થઈ જતા હોય છે. તો આવા બધા કારણો જે છે એના માટે સૌથી પહેલો જે ઉપાય છે એ કડવાશ લેવી ખૂબ જરૂરી છે. જેટલી બને એટલી કડવાશ તમે લેશો એટલે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં તો ખૂબ સારો એવો વધારો થશે જ, તે પણ સાથે સાથે કૃમિની તકલીફ હશે કે પેટને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો એમાં ખૂબ સારો એવો ફાયદો તમને થશે. 50% સિરસ તો તમને એમના મટી જશે. એટલે કે તમારે કડવાશ લેવાની છે. જો તમે કડવાશ લેશો તો ખૂબ સારો ફાયદો તમને થશે. કડવાશમાં તમે સુદર્શન ઘનવટી લઈ શકો છો, સુદર્શન ચૂર્ણ લઈ શકો છો, કડું કરિયાતું કદાચ કોઈને ખ્યાલ હોય કે ના હોય, કડું કરિયાતું આવે છે એ તમને જે દેશી ઓળિયા રાખતા હોય એને ત્યાં તમને મળી જતું હોય છે. તો કડું કરિયાતું પણ તમારે રાત્રે પલાળી અને સવારે પાણી ગાળીને પી જવાનું છે. કડવાશ જે છે હંમેશા ભૂખ્યા પેટે લેવાની રહેતી હોય છે. ભલે તમે કોઈ પણ પ્રકારની કડવાશ લો પણ સવારે તમે ભૂખ્યા પેટે લેશો તો એનું રિઝલ્ટ તમને ખૂબ સારું મળશે. તો સિરસ જે છે એના માટે કરવું શું મટાડવા માટે, તો સૌથી પહેલા તો કડવાશ લેવી જરૂરી છે. બીજું, થોડોક દેશી ગોળ લેવાનો છે અને અજમો લેવાનો છે. અજમો જે છે એને વાટી અને પાવડર ભૂકો બનાવી નાખવાનો. હવે દેશી ગોળ અને અજમો બંને વસ્તુ મિક્સ કરી, થોડોક દેશી ગોળ લેવાનો, થોડોક અજમો, અજમો પાવડર બની જાય એટલે બંને વસ્તુને મિક્સ કરી અને નાની નાની ગોળી બનાવી નાખવાની છે. આવી ચોકલેટ ટાઈપની નાની નાની ગોળી બનાવી સવાર બપોર સાંજ 3 ટાઈમ ખાલી મોઢામાં રાખી અને ચૂસવાની છે. આ જે રસ બને છે એને ઉતારી ધીમે ધીમે ઉતારી, જે રીતે આપણે ચોકલેટ ચૂસતા હોય એ પ્રમાણે તે એક ગોળી જે બનાવેલી છે એને ચૂસવાની. ગોળી આખી ઓગળી જાય મોઢાની અંદર પછી 10 મિનિટ પછી એની પર 1 ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાનું છે. તો રેગ્યુલર તમારે આ પ્રમાણે સવારે, બપોરે અને સાંજે એટલે કે રાત્રે 3 ટાઈમ આ પ્રયોગ ફરજિયાત કરવાનો છે. 14 દિવસ સુધી તમે આ પ્રયોગ કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે. સિરસ માટેનો ખૂબ જ સરસ મજાનો આ દેશી પ્રયોગ છે અને જે મિત્રોને સિરસની તકલીફ છે એ મિત્રો જરૂર એક વખત ટ્રાય કરે. અને છતાં હું કહું છું એમાં જો કાંઈ સમજણ ન પડે તો મારા વોટ્સએપ નંબરમાં તમે મેસેજ કરી શકો છો. તો હવે બીજો એક સાગરભાઈ ઠાકોર, જય માતાજી. સાગરભાઈ ઠાકોર, કેમ છો ભાઈ? મજામાં? માતાજી સુખી રાખે. કમરના દુખાવા માટે અને પગની પાંડીના દુખાવા માટે શું કરીશું એના માટેનો એક આ પ્રશ્ન છે. તો કમરના કદાચ તમે અત્યારે સાગરભાઈ થોડાક લેટ જોઈન્ટ થયા છો, છતાં હું તમને કહી દઉં કે અત્યારનું જે આપણું લાઈવ સેશન જે છે એ સ્નાયુના દુખાવા માટે, કમરના દુખાવા માટે, જોઈન્ટ પેન માટે, વાના દુખાવા માટેનો જ સેશન છે. તો આ પાવડર જે છે મેં અત્યારે કીધું એ પાવડર તમારે 3 ટાઈમ 1 ચમચી 1 ગ્લાસ નવશેકા ગરમ પાણી સાથે પીવાની છે. આ પાવડર તમે પીશો એટલે તમને કમરનો દુખાવામાં તો ફેર પડી જશે, પણ સાથે સાથે પગની પાણીમાં પણ દુખાવો થતો હશે તો એમાં પણ તમને ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે. એ સિવાય જો વધારે પ્રમાણમાં તમને સમસ્યા હોય તો મારા વોટ્સએપ નંબરમાં તમે મેસેજ કરી શકો છો. વોટ્સએપ નંબર 7043519957 આ મારો વોટ્સએપ નંબર છે. એમાં તમે મેસેજ મને કરી શકો છો. એક બીજો હેલ્થ બાબત એક પ્રશ્ન છે કે રાહુલભાઈ નો છે અને મસા માટે શું કરવું એવો એક એમનો પ્રશ્ન છે. તો એના માટેની આપણે માહિતી જોઈએ તો રાહુલભાઈ, જય માતાજી. માતાજી સુખી રાખે એવી પ્રાર્થના. રાહુલભાઈ, જો ભાઈ આમ તો શું છે કે હરસમસા જે છે એ આપણે બધા જાણીએ છીએ કે શું કારણથી થતા હોય છે. તો શું કારણથી થતા હોય છે બધા જાણવા છતાં આપણે એને ઇગ્નોર નથી કરી શકતા. એટલે કે મુખ્ય રીઝન જે છે તીખું તળેલું ને જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને બહારનું જમવાનું, આટલી વસ્તુ જે છે એના લીધે જ આપણને હરસમસાની તકલીફ થતી હોય છે. તો એને જો આપણે બંધ કરીએ, બહારનું જમવાનું, તીખું તળેલું જમવાનું બંધ કરીએ તો એ આપણને એમાં 50% રાહત એમને થઈ જતી હોય છે. પણ એના ઉપર આપણે કંટ્રોલ જો કરી શકીએ તો સારું, આપણા શરીર માટે સારું છે. તો એ આ વસ્તુ આપણે ખૂબ જરૂરી છે. હરસમસા જે છે બહુ કઈ ચિંતા કરવા જેવું છે નહીં, મટી જતું હોય છે અને બહુ કઈ વધારે પડતું હોય તો એનું માઇનર ઓપરેશન પણ એનું આવતું હોય છે. એમાં બહુ કઈ એટલું બધું ટેન્શન લેવાની જરૂર રહેતી નથી. હરસમસા માટેના મારી પાસે તો ઘણા બધા એવા કેસીસ છે
કે જે મેં આયુર્વેદિક મારી પ્રોડક્ટથી સોલ્વ કરેલા છે, ખૂબ સારા રિઝલ્ટ અને ખૂબ સારા રિવ્યુ પણ મળેલા છે. તો હરસમસા માટે આપણે કરવું શું એ આપણે જોઈએ કે આ તો થઈ આપણે હરસમસા જે થાય છે એના કારણો વિશેની માહિતી. તો હરસમસા થાય જે છે તો એને આપણે કઈ રીતે મટાડવા એના વિશેની માહિતી આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે મીઠા લીમડાનું તો બધા ખ્યાલ જ હોય કે ભાઈ મીઠો લીમડો આપણે દાળ શાક ભાતમાં આપણે દાળ વઘારીએ ત્યારે મીઠો લીમડો બેનો વઘાર કરતા હોય છે મીઠા લીમડાનો. તો આ મીઠો લીમડો જે છે એના તમારે 56 નંગ ગણીને 56 નંગ પાન લેવાના છે. 56 નંગ પાન જે છે એને તડકે સુકાવવાના છે. મીઠા લીમડાના 56 નંગ પાનને તડકે સુકાવવાના છે. આ જે પાન જે છે સુકાઈ જાય પછી એને મિક્સરમાં ક્રશ કરી એનો પાવડર બનાવવાનો છે. એટલે કે આપણને મળશે મીઠા લીમડાના પાનનો પાવડર. આ પાવડર જે છે એ હરસમસા માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ સારું પરિણામ આપણને આપી શકે છે. કઈ રીતે એનો ઉપયોગ આપણે કરવાનો એ જાણી લઈએ. તો હરસમસા માટેનો જે મીઠા લીમડાના પાનનો પાવડર આપણે બનાવેલો છે એ પાવડરને સવાર, બપોર અને સાંજ 3 ટાઈમ 1 ગ્લાસ પાણીની અંદર નાખીને પીવાનો છે. 1 ગ્લાસ પાણી લેવાનું ગોળાનું, એની અંદર 1 ચમચી પાવડર નાખી પી જવાનું. સવારે ભૂખ્યા પેટે, બપોરે જમીને અને રાત્રે પાછું જમીને 1 કલાક પછી રેગ્યુલર તમે 14 દિવસ સુધી આ પ્રમાણે આ પ્રયોગ કરશો એટલે મસાની તકલીફ જે છે એ તમને દૂર થઈ જશે. ધીમે ધીમે મસા જે છે એ સુકાઈ જશે અને તમારો પ્રોબ્લેમ જે છે સોલ્વ થઈ જશે. કોઈ પણ પ્રકારના દેશી ઉપાયો જે છે એ આપણને રિઝલ્ટ તો મળતું જ હોય છે, પણ તેમ છતાં જો વધારે પ્રમાણમાં તકલીફ હોય તો આપણે કોઈ પણ પ્રકારના રોગમાં આપણે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. યોગ્ય ડોક્ટરની સલાહ, યોગ્ય સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી ખૂબ જરૂરી છે. જો એ સલાહ પ્રમાણે વધારે પડતી તકલીફ હોય તો આપણે મટાડવા માટે એ સલાહ લેવી ખૂબ જરૂરી છે. જો એ પ્રમાણે કરવામાં આવે તો આપણને ખૂબ સારું રિઝલ્ટ મળે છે. તો હરસમસા માટેની આ જે દેશી ઉપચાર જે છે મેં તમને કીધું, મેં કીધું પ્રમાણે કરજો. એ સિવાય હરસમસાને લગતા મારા આ જે કઈ ચેનલ જે છે એમાં તમે અસંખ્ય વિડીયો પણ મેં મૂકેલા છે. એ વિડીયો તમે જુઓ, એ પ્રમાણે તમે કરશો. આ તો મેં તમને એક દેશી પ્રયોગ ખાલી કીધો કે ભાઈ નોર્મલ દેશી પ્રયોગ. એ સિવાય ઘણા બધા એવા ઘરગથ્થુ પ્રયોગ છે જેનાથી તમે આ રોગને મટાડી શકો છો. તો આ પ્રમાણે તમે કરશો એટલે ખૂબ સારું પરિણામ તમને જોવા મળશે. હરસમસા તમને મટી જશે. જય સુખભાઈ ગીરી ગોસ્વામી, બહુ સરસ જવાબ આપ્યો ભાઈ. ઓકે ભાઈ, થેન્ક યુ ભાઈ. જય માતાજી. જય સુખભાઈ ગીરી ગોસ્વામી. કબજિયાત માટે તો આપણે ખાણીપીણીમાં જ ફેરફાર કરવો પડે. જો રાતના ઉજાગરા થતા હોય તો એને દૂર કરી અને એક શરીરને એક ટાઈમિંગમાં આપણે રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અત્યારના સમયમાં થોડુંક અઘરું છે, પણ જો એ પ્રમાણે સેટિંગ થાય તો ખૂબ સારું. ટાઈમિંગમાં એટલે કઈ રીતે આપણે શરીરને ટાઈમિંગમાં રાખીશું? તો સવારે ઉઠવાનો સમય જે છે આપણો ફિક્સ હોવો જોઈએ. રાત્રે સુવાનો જે સમય જે છે એમાં થોડું ઘણું આગું પાછું હોય તો ચાલે. સવારમાં જમવાનો સમય ફિક્સ, નાસ્તાનો, બપોરે જમવાનો ફિક્સ, ને એ જ રીતે રાતે જે છે જે છે એ જમવાનો સમય એ પણ આપણો ફિક્સ હોવો જોઈએ. આ પ્રમાણે એક શરીરને થોડાક દિવસ અઘરું લાગશે, પણ જેમ જેમ તમે આ પ્રયોગ કરશો એમ શરીર જે છે ટાઈમિંગમાં આપણું આવી જશે, એક શેડ્યુલ આપણું બની જશે. અને પછી ધીમે 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 જે કાંઈ શરીરમાંથી આગળ રોગ જે છે એ બધા દૂર થઈ જશે. અને કબજિયાત તો ઠીક છે, પણ બીજા ઘણા બધા રોગ હશે એ પણ તમારા દૂર થઈ જશે. મુખ્ય વાત એ છે કે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે જીવનશૈલી ખૂબ મહત્વની છે. જીવનશૈલી આડેધડ હશે તો શરીરમાં રોગ આડેધડ આવશે. જીવનશૈલી જો વ્યવસ્થિત હશે તો આપણા શરીરમાં રોગ પણ નહીં આવે. એટલે કે જમવા અને સુવા બેસવાનો ટાઈમિંગ જે છે એ થોડું ઘણું ફિક્સ કરશો તો ખૂબ સારું તમને રિઝલ્ટ મળશે અને શરીરની તંદુરસ્તી આપણી જળવાઈ રહેશે. તો આ પ્રમાણે આપણે ખૂબ સરસ મજાના દેશી ઉપચાર જોયા. અને દેશી ઉપચાર તમે કરો અને શરીરને તંદુરસ્ત રાખવાના પ્રયત્નો કરો અને ખૂબ સુખી થાવ. અને માતાજીને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી તો આપે, તે પણ સાથે સાથે સુખ અને સમૃદ્ધિ પણ એવી આપે કે કોઈ પણ જીવ
દુનિયાનો કોઈ પણ જીવ જે છે એ દુઃખી ન થાય, સર્વ તરફ આનંદ આનંદ અને આનંદ જ ફેલાયેલો રહે એ માતાજીની પ્રાર્થના કરીએ. અને એક ભાઈનો હજી એક છે ભાઈ કે નીતિનભાઈ રાઠોડ શું કહે છે જોઈએ. સંધિવાત માટે શું કરવું? 2018 થી ત્રાસ છે દુખાવાનો. ઓકે ભાઈ, તમે અત્યારે જોઈન થયા છો લાઈવ સેશનમાં એટલે તમને ખ્યાલ નહીં આવે, પણ અત્યારે આપણું જે લાઈવ નો સેશન જે છે, લાઈવ નો ટોપિક જે છે એના ઉપર જ અત્યારે મેં લાઈવ કરેલું છે કે ભાઈ સંધિવા માટે, વાના દુખાવા માટે શું કરવું એ તમે વિડીયો જોઈ લેજો. એના માટેનું સેશન જે છે એના માટે પાવડર બનાવવાનો છે, પાવડર કઈ રીતે બનાવવાનો અને કઈ રીતે એનો ઉપયોગ કરવાનો, કેટલા ટાઈમ સુધી એનો ઉપયોગ કરવાનો, એના વિશેની જ માહિતી આપણે આજે જોઈએ. તો એ માહિતી તમે આગળ જોઈ લેજો એટલે એ પ્રમાણે તમને આઈડિયા આવી જશે કે શું કરવું. ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે. ભલે 2018 થી દુખાવો હોય પણ તમારે પ્રયોગ શરૂ રાખવાનો. ધીમે 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 જેમ સમય જશે તમારો દુખાવો જે છે એ પણ ઓછો થતો જશે અને ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે. એ સિવાય જો વધારે પડતી તકલીફ જે હોય અને જો તમારે આયુર્વેદિક દવા તરફ જવું હોય, આયુર્વેદિક મેડિસિન તમારે લેવું હોય તો આયુર્વેદિક મેડિસિન ના અમુક જે 1-2 મહિનાના કોર્સ આવે છે એ તમે કરો તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ મળતું હોય છે. તો સંધિવાના દુખાવા માટે ખૂબ જ સરસ મજાનો આ પાવડર તમારે ઘરે બનાવવાનો છે. જો ઘરે બનાવવાનો અનુકૂળતા ન હોય તો અમારી પાસે રેડીમેડ છે, અમે બનાવેલો છે. જે ફોર્મ્યુલા અત્યારે મેં તમને આપી એ જ ફોર્મ્યુલાનો પાવડર અમે બનાવેલો છે. એ પાવડર પણ તમે અમારી પાસેથી ખરીદી કરી શકો છો. એ સિવાય અત્યારે જે મિત્રો અમારી સાથે જોડાયેલા છે એ મિત્રોને જો હવે કાંઈ પ્રશ્ન હોય, કોઈ ઇન્ક્વાયરી હોય તો એ હેલ્થ બાબતનું કોઈ પૂછી શકે છે. અને પછી આપણે લાઈવ સેશન જે છે એને એન્ડ આઉટ કરીએ, કેમ કે લગભગ 11:15 જેવું થઈ ગયું છે અને થોડુંક લેટ મારા માટે થોડુંક લેટ જેવું લાગે છે. પણ માણસોને જો સુખાકારી સારી રહેતી હોય તો થોડું લેટ કરવામાં કોઈ વાંધો નથી. એટલા માટે જે મિત્રોને કઈ ઇન્ક્વાયરી હોય, કોઈ પ્રશ્ન હોય તો બિંદાસ મને પૂછી શકે છે. અમનભાઈ, ઓકે, મેં કીધું અત્યારે જે ભાઈ રાઠોડભાઈ ઉપર છે ને એને મેં એ જ વાત કરી કે અત્યારનો આપણો જે સેશન જે છે ને લાઈવ નો એ વાના દુખાવા માટે, સાંધાના દુખાવા માટે અને શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા માટે જો લાઈવ સેશન આપણે કરેલું છે. તેના માટેનો પાવડર એક જે છે એ ઘરે બનાવવાનો છે. કઈ રીતે પાવડર બનાવવાનો એ તમે જોઈ લેજો. અને જો તમારી પાસે સમયની અનુકૂળતા ન હોય તો સમયની અનુકૂળતા ન હોય તો એ તમે મારી પાસેથી પણ મગાવી શકો છો. એટલે આ પ્રમાણે તમે થોડોક વિડીયો આગળ પાછળ કરીને જોઈ લેજો કઈ રીતે બનાવવાનો. તો તમને ગમે તેવો દુખાવો છે, સંધિવાળો દુખાવો છે, ફેર પડી જશે. ઓકે, હવે આ જે પાવડર જે છે ને આપણે ઘરે બનાવવાનો છે, ઘરે પાવડર બનાવવાનો છે. કઈ રીતે બનાવવાનો ને એ પાવડર નો આ ફોર્મ્યુલા મેં અગાઉ કીધી અત્યારે લાઈવ સેશન માટે. તો એ લાઈવ સેશનમાં તમે એ ફોર્મ્યુલા જોઈ લેજો તો તમને આઈડિયા આવી જશે. જો તમારે કઈ માથાકૂટ કરવી જ ન હોય તો અમારી પાસેથી તમે ઓર્ડર કરી શકો છો. નીતિનભાઈ, ઓર્ડર કરવા માટે તમે મારા નંબરમાં નોટ કરો ને એક નંબર. હું તમને નંબર નોટ કરાવું એમાં તમે મેસેજ કરજો જય માતાજી લખી અને દુખાવા માટેનો પાવડર એટલો ખાલી એક મેસેજ નાખી દેજો. એટલે જે પછી આગળની પ્રોસેસ જે છે એ વોટ્સઅપમાં થઈ જશે. 70 43 51 99 57. રિપીટ કરું છું, 70 43 51 99 57 વોટ્સઅપ નંબર છે. એમાં તમારે ખાલી જય માતાજી લખી અને દુખાવા માટેનો પાવડર, વાળ દુખાવા માટેનો પાવડર એટલું ખાલી મેસેજ નાખી દેજો. એટલે બાકીની જે આગળની પ્રોસેસ જે છે એ તમારે પછી ફોલો કરવાની રહેશે. જયદીપભાઈ, જય માતાજી, બોલો ભાઈ. જડબું દુખે છે મતલબ કઈ સમજાણું નથી તમે શું કહેવા માંગો છો. કે જડબું મીન્સ એટલે કે આ ભાગે દુખે છે કે શું, કઈ રીતનો દુખાવો છે? ડિટેલ આપો ને તો પછી આપણે લાઈવ સેશન એન્ડ કરતા પહેલા તમારો જે ક્વેશ્ચન જે છે, આ તમારો પ્રશ્ન જે છે એ આપણે સોલ્વ કરી દઈએ.
આ જળબૂટ જો દુખતું હોય અને લાંબા ટાઈમથી જો ન દુખતું હોય તો તમે ખાલી પેન કિલર ટેબ્લેટ લેશો તો પણ તમને મટી જશે. પેન કિલર ટેબ્લેટ તમે કોઈ પણ મેડિકલ સ્ટોર પરથી લઈ શકો છો. ઓકે, બે બાજુ દુખે છે, કેટલા ટાઈમથી દુખે છે? કેટલા ટાઈમથી દુખે છે જણાવજો. હું તો એટલું જ કે છે, વધારે ટાઈમથી જો ન દુખતું હોય તો તમે પેન કિલર ટેબ્લેટ લેશો એટલે બધું તમને 2 મહિનાથી દુખે છે. ઓકે, શું કારણ છે એવું કઈ જાણવા મળે છે? એક કામ કરજો, તમે મને છે ને વોટ્સએપ નંબરમાં મેસેજ કરજો. નંબર તમે લખી લો, 70 43 51 99 57. વોટ્સએપ નંબરમાં તમે મને મેસેજ કરજો એટલે એનો હું તમને પ્રોપર સોલ્યુશન આપી દઈશ. કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે અને લેટ થોડુંક થાય એવું લાગે છે. તો ફરી પાછા આપણે લાઈવ સેશનમાં મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી. પણ જતા પહેલા માતાજીને આપણે પ્રાર્થના આરાધના કરતા જઈએ. સર્વ જીવને માતાજી સુખી રાખે અને સારી તંદુરસ્તી આપે.